નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર પ્રાઇમરી વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશનો અભ્યાસ કરીશું। તમે પણ તમારી પાઠ્યપુસ્તક ખોલીને રાખજો। તેમાં યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ, તેમાં આપણે એક્ટિવિટી આજે 6A ભણીશું। પેજ નંબર 88 ઉપર તમને એક્ટિવિટી 6A આપેલી છે। જોઈએ આપણે। અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો। હેલો ફ્રેન્ડ, આઈ એમ અ બુક। શું કહે છે કે હેલો મિત્રો, હું એક પુસ્તક છું। નો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક। ના ના, હું પાઠ્યપુસ્તક નથી। માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ। શું કહે છે મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે। આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક। હું નોટબુક નથી કે સ્વાધ્યાય પોથી પણ નથી। કેન યુ ગેસ હુ એમ આઈ? શું કહે છે કે તમે અનુમાન કરી શકો? ગેસ એટલે કે ધારવું અથવા તો અનુમાન કરવું। તમે અનુમાન કરી શકો કે હું કોણ છું? વોટ ડીડ યુ સે? અ પાસબુક। શું કહ્યું તમે? પાસબુક? નો ડિયર, આઈ એમ નોટ। શું કહે છે ના વહાલા, હું પાસબુક નથી। આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક। શું કહે છે કે હું બેંકમાં ઉપયોગી નથી। એની આઈડિયા એટલે કે કોઈ કલ્પના? બુક છે તે એમ કે છે કે હું ટેક્સ્ટ બુક નથી કે પાસબુક નથી, પણ તમે વિચારો કે હું કોણ છું એમ। ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ। શું કહે છે સારું, હું તમને એક સંકેત આપું। હિન્ટ એટલે કે સંકેત। વોટ? શું? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ, સે ઇટ લાઉડલી। શું કહે છે કે નહીં, તે પ્રભાવી છે, મોટેથી બોલો। અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક। શું કહે છે કે વાર્તાનું પુસ્તક કે ચિત્રનું પુસ્તક? સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી। શું કહે છે માફ કરો વહાલા, હું પુસ્તકાલયમાં નથી। હિન્ટ સંકેત। વેલ, આઈ એમ અ નોટબુક। શું કહે છે સારું, હું એક નોટબુક છું। નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક। શું કહે છે કે ના ના, હું તમારી અંગ્રેજીની નોટબુક પણ નથી। બટ યસ, યોર ટીચર રાઇટ નોટ ઇન મી। એટલે કે પણ હા, તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે। નોટ અગેઇન, આઈ એમ નોટ અ રેફરન્સ, નોટ અ ડાયરી। શું કહે છે કે ફરીથી નહીં, હું સંદર્ભ ગ્રંથ અથવા હળદની નથી કે આપણે રેફરન્સ નોટ હોય, આપણે હળદ છે આપણું લખતા હોય હળદની યાદી, એ પણ હું નથી। આઈ એમ નોટ અ થિંક એન્ડ અ બિગ। શું કહે છે કે હું તેટલી જાડી અને મોટી નથી। થિંક એટલે કે જાડું અને બિગ એટલે મોટું। એની મોર ગેસીસ? શું કહે છે કે કોઈ વધુ અનુમાન? નો, વેલ, આઈ એમ વેરી સ્મોલ। શું કહે છે કે ના સારું, હું ખૂબ નાની, શોર્ટ એન્ડ થિન, ટૂંકી અને પાતળી છું। આઈ હેવ ઓનલી 12 પેજીસ। મારે ફક્ત 12 પાના છે। કેલેન્ડર? શું કહે છે એટલે કે કેલેન્ડર। ઓ ડિયર, યુ આર રોંગ। શું કહે છે ઓ વહાલા, તમે ખોટા છો। યોર ટીચર રાઇટ એન્ડ રીડ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી। શું કહે છે કે તમારા શિક્ષક મારામાંથી વાંચે, લખી અને ગણતરી કરે છે। બટ કેન અ બુક બી અ કેલેન્ડર? પણ શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? નો નો, નોટ એન એટલાસ। શું કે ના ના, એ નકશાપોથી નથી। ધેર ઇઝ નો મેપ ઇન મી। શું કહે છે કે મારામાં કોઈ નકશો નથી। આઈ એમ એન બ્લેન્ક બુક। તો તે કઈ બુક છે? આઈ એમ એન હિસાબ પોથી છું। અહીં હિસાબ પોથી, અંગ્રેજીમાં શું કહેવાય? એકાઉન્ટ બુક। આઈ એમ એન એકાઉન્ટ બુક। અહીં લખવાનું છે તમારે એકાઉન્ટ। અહીં બુકનું સરસ મજાનું વર્ણન આપેલું છે કે અનુમાન લગાવે છે કે કઈ બુક છે, તો કે ટેક્સ્ટ બુક છે કે કોઈ પાસબુક છે કે કેલેન્ડર છે, પણ છેલ્લે કઈ બુક હોય છે? એકાઉન્ટ બુક હોય છે। હવે નીચે એક્ટિવિટી 6B આપેલી છે। જોડીમાં કામ કરો, ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો। સંવાદ વર્ગમાં ભજવો। ધ બુક સેડ હેલો ફ્રેન્ડ। તો અહીં તમારે ખાલી જગ્યા પૂરવાની છે। શું આવશે? તો કે હેલો ફ્રેન્ડ, આઈ એમ અ બુક। યુ સેડ આર યુ અ ટેક્સ્ટ બુક। અને આપણે શું પૂછી કે તું ટેક્સ્ટ બુક છો? તો ધ બુક જવાબ આવશે ધ બુક સેડ, ત્યાં લખશું આપણે
No, I am not a textbook. My cousin is in your teachers. પછી you says you are an exercise book. The book said I am not an exercise book or a workbook. પણ શું આવશે તેમાં? હવે આપણે ખાલી જગ્યા પૂછશું. Can you guess who I am? Who I am. સમય નહીં તો નીચે આ રીતે લખવાનું છે. પછી છે યુ સે. યુમાં શું આવશે? તો કે યુ આર એન એક્સરસાઇઝ બુક. પછી નીચે આપેલું છે ધ બુક સેડ નો ડિયર આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. મે આઈ ગીવ યુ અ હિન્ટ? You said no, let me think. The book said that's impressive. You said a story book or a picture book. હવે બાજુના પેજમાં આપેલું છે તે જોઈએ તો The book said sorry dear. You said hint. એટલે ગેસ કરો. The book said પછી The book said sorry dear. પછી શું આવશે? I am not from the library. I am not from the library. You said hint. The book said I am a notebook. The book said I am a notebook. You said are you English notebook? Sorry, પાછળ ક્વેશ્ચન માર્ક નહીં આવે. You said are you English notebook? પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. The book said no, I am not your English notebook. You said my teacher write not in you. Not in you. The book said no again. I am not a reference, not a diary. I have only 12 pages. You say a calendar. Question mark. You say the book said oh dear you are wrong. You say an atlas. Question mark. The book said there is no map in me. I am an account book. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ટિવિટી 6A માંથી 6B ની ખાલી જગ્યા પૂરવાની છે. હવે એક્ટિવિટી 6C જોઈએ. જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુકના નામ આવે છે તે અહીં લખો. તો પહેલી લખશું આપણે ટેક્સ્ટ બુક. બીજું આવશે એક્સરસાઇઝ બુક. થર્ડ વર્કબુક. ફોર્થ પાસબુક. ફિફ્થ સ્ટોરી બુક. 6 પિક્ચર બુક. તમારે લખવાનું છે તમારી પાઠ્યપુસ્તકમાં. 7 નોટબુક. 8 રેફરન્સ બુક. 9 ડાયરી. 10 આવશે એટલાસ અને 11 એકાઉન્ટ બુક. તો આટલા બુકની વાત અહીં આ પેરેગ્રાફમાં કરવામાં આવી છે. 6A માં જે બુકના નામ આવ્યા છે તે તમારે અહીં લખવાના
છે. હવે એક્ટિવિટી 6D જોઈએ. જૂથમાં કામ કરો એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. એન એક્સરસાઇઝ બુક, તો તેમાં શું આવશે? અ સ્ટુડન્ટ. એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કરે? તો કે સ્ટુડન્ટ. એન એટલસ, તો તેનો ઉપયોગ કરે અ સ્ટુડન્ટ. જિયોગ્રાફી ટીચર એન્ડ ટ્રાવેલ. એન એકાઉન્ટ બુક, તો તે એન એકાઉન્ટ અ શોપકીપર એન્ડ બિઝનેસમેન. અ પાસબુક, તો અ બેંક કસ્ટમર. અને અ ટેક્સ્ટ બુક, તો ટીચર અને સ્ટુડન્ટ. તો આ રીતે જોડકા જોડવાના છે. તો આજે આપણે એક્ટિવિટી 6A થી 6D ભણ્યા. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.